સવારમાં જાણો ચોકડો દાડો જીજો પેલા હેડ જે મને વખતી પકડતો નીકળે એનો કોક થયો. કારણ કે એક વખતે થી બીજા પક્ષી મારી દીધી, ઘાયલ થઈ હતી. એને બચાવવા માટે જવાનું હતું, એટલા માટે આપણે જવાનું. જો આ વખતે હતી એના વાજ્યું બહુ બધું વાજ્યું, આખો ઉપર ને એના ઉપર, એટલે આપણે આવી જઈએ. તો હું બચાવતો હોય તાર પેલા તમે બધા બચાવવા આવી ગયા. મસ્ત જગ્યાએ મિલીને આવી ગયો હું. અમારો બ્લોગમાં લે ને કહેજો ધોકો જોયો, ધોકાઈ ઉલાડી મેલે ભાઈ. ધોકા તમારે એકલો પાણ નહીં, અમારે ઘેર પડે. જો આલર લઈને આવું નહીં, આવી ગયો તો લઈને જાણું ચોકડું ધોકું લઈને આવે. ધોકો તો લડવા માટે નહીં, પણ ડોશી રમવા લાવ્યો તો. ડોશી એટલે રિયલ ડોશી નહીં, પણ જો આવું ટાયર હોય, ચપ્પલનું બનાવેલું, એથી રમવાનું હોય. તમારી બાજુ શું કહીએ એને કોમેન્ટમાં કહેતા જજો. ઓય મારો વિડીયો ના બને ને માથા ઉપર ટરબોતા માથા ઉપર ચડાઈ દે. કોઈ કામ ધંધો કરતો નહીં, જાણો છોકરો જ ભેગું રમ કરી આખો દાડો. ઓ મને મેણું માર્યું. હું તો આખો દાડો ઘરમાં મેણો ખાખા જ કરું, પણ પહેલાં ખાવાનું ખાઈ લેવાથી થોડું ચોકડું ખાઈ લીધું, એટલે હવે આપણે સોફામાં હોઈ જવા ને કીધું મમ્મી કામ કરે ને બોલ્યા વગર નહીં રહી. રૂમના બારી બારણા પડદા કરતી બંધ, પંખો કરી ચાલુ, એકદમ અંધારું, એકદમ રાત જેવું લાગે. હવે મજા આવશે ઊંઘવાની. કુંભકર્ણની જેમ હું જતો હોય અને હવે ઉઠી ગયો છું. હવે તો ફરીથી બાકાજી બોલાય. ખબર નહીં પડતી હવે રાતનો તમે તૈયાર છે એ કોઈ સમજાતું નહીં. હા હવે જો ખાવાનું તૈયાર થઈ ગયું ને બહુ ટીવી ચાલુ. એમાં મમ્મી વહેલા કીધું કે કોઈ કામ ધંધો કરતો નહીં, દબાઈને ખાઈ લીધું. હવે આપણે જવાનું હોસ્પિટલમાં નાઇટમાં. પેલા હવે આવજો, કાલના વ્લોગમાં મળવું. જય માતાજી મિત્રો.